પોરબંદર છાયામાં આવેલા સ્વામિનારાયણ શૈક્ષણિક સંકુલ ખાતે પૂજિત અક્ષત કળશનું સ્થાપન અને પૂજન કરાયું હતું. અયોધ્યામાં આગામી તારીખ 22ના રોજ ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તે અંતર્ગત અયોધ્યાથી પોરબંદર આવેલા અક્ષત કળશનું શહેરના ઉપનગર 4 છાયા વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં સ્થાપન કરવા માટે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં શાસ્ત્રી ભાનુપ્રસાદ સ્વામી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. રામ ભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજન સમયે સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર સાડી પહેરવેશમાં ઉપસ્થિત રહી રાસ ગરબા રમી અક્ષત કળશનું સ્વાગત કર્યું હતું. આ અક્ષત કળશ શોભાયાત્રા તેમજ પૂજન કાર્યક્રમને સફળ બનાવવા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના તમામ પ્રિન્સિપલો, શિક્ષકો તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા સમિતિ પોરબંદરના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રમુખ તેજસભાઈ થાનકીએ જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છાયા પોરબંદર ખાતે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા પૂજિત થયેલ અક્ષતનો કળશ મેં ખૂબ જ ધામધૂમથી અત્રે પધરાવ્યો છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલની નર્સિંગ કોલેજની તમામ દીકરીઓ આજે ટ્રેડિશનલ ડ્રેસની અંદર આપણા ભારતીય પરિવેશની અંદર આવી અને ખૂબ ભાવ, પ્રેમ, સ્નેહથી અમારા છાયાના જયેશભાઈ છે, ભાઈ શ્રી સતીશભાઈ છે, બાબુભાઈ છે, નિલેશભાઈ છે અને બીજા ઘણા બધા જ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ, ગુરુકુળ સંસ્થાના તમામ પ્રિન્સિપાલશ્રીની ઉપસ્થિતિની અંદર કળશ ગુરુકુળની અંદર પધરાવવામાં આવ્યો. ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીને તમામ સંઘના કાર્યકર્તાઓએ પૂજિત થયેલ અક્ષત કળશ છે તે સમર્પિત કરવામાં આવ્યો છે. સનાતન ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓના 500 વર્ષના સતત સંઘર્ષ અને અંતે આજે રામ જન્મભૂમિ ઉપર ભવ્ય, દિવ્ય અને નવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. એની પૂર્વ સંધ્યાએ ભગવાન રામચંદ્રજીએ ખુદ પોતે આપણને સૌ કોઈને અક્ષત રૂપે આમંત્રણ મોકલ્યું છે અને આપણે બધા જ જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ ભગવાન રામચંદ્રજી જ્યારે 22મી જાન્યુઆરીએ બિરાજી રહ્યા છે ત્યારે એના પહેલાં અક્ષત દ્વારા મળેલા આમંત્રણને આપણે હૃદયથી સ્વીકારીએ છીએ. આપણે આજે ધનભાગશાળી છીએ કે એવા યુગની અંદર જન્મ્યા છીએ, એ યુગની અંદર મોટા થઈ રહ્યા છે કે આપણા વડવાઓએ જેના દર્શન નથી કર્યા એ રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામલલ્લાના પ્રાગટ્ય ભૂમિ ઉપર એ પ્રભુના દર્શન આપણને કરવાનું સદભાગ્ય મળ્યું છે. આપણે ખૂબ ખૂબ ધન્યભાગશાળી છીએ, આપણે આભારી છીએ આપણા સન્માનનીય રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રભક્ત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કે જેણે આપણને 2014માં એમ કહ્યું હતું કે અચ્છે દિન આને વાલે હે. લોકો તો ભૂલી ગયા છે પરંતુ એમના મિશનમાંથી આ શબ્દ હજી હટ્યો નથી, એના માઇન્ડમાં છે અને હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે, ભારતીય જનમાનસ ગૌરવ લઈ શકે. સર્વ સમાજ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ, સર્વ સંપ્રદાય તમામ ઊંચ નીચના ભેદભાવ વિના અચ્છે દિન આને વાલેનો અર્થ સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, રાષ્ટ્રીય, આર્થિક ઉન્નતિની સાથે આપણે વિરાસતનું પુનઃ ગૌરવ પ્રાપ્ત થાય એ પ્રમાણેનો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આપણે સહુ ખૂબ ખૂબ હૃદયથી પ્રભુ રામને યાદ કરીએ અને આપણી વિરાસતને આપણે કાયમને માટે યાદ રાખીએ. આપણા સંસ્કારો, આપણા મૂલ્યો, આપણી પરંપરા, આપણી સેવા પૂજા પદ્ધતિને આપણે કાયમને માટે અનુસરતા રહીએ, એ જ અભ્યર્થના સાથે તમામને ખૂબ ભાવથી હૃદયથી જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.